હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે છેલ્લા 12 લેક્ચરની અંદર આપણે પોલિમર ચેપ્ટર પતાવ્યું છે. અને પોલિમર ચેપ્ટર પૂર્ણ કરેલું છે તેની પહેલાં આપણે જોઈ ગયા છીએ સમૂહ નંબર 15, એટલે કે ધોરણ 12નું ચેપ્ટર નંબર 7, પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોમાં આપણે સમૂહ નંબર 15નો અભ્યાસ કરી ગયા હતા, નાઇટ્રોજન સમૂહ. જેમાં મને યાદ છે કે એ અને બી ક્લાસ જે આપણા છે સ્કૂલમાં, તેની અંદર આપણે સમૂહ નંબર 15 પી બ્લોક એલિમેન્ટમાં નાઇટ્રોજન સમૂહના તત્વોમાં નાઇટ્રોજન સમૂહના તત્વોનો અભ્યાસ, તેના ગુણધર્મોની ચર્ચા, નાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ, નાઇટ્રોજનનું તેના સમૂહના અન્ય તત્વો કરતાં જુદાપણું, આટલા ટોપિક્સ આપણે સ્કૂલમાં લાઈવ લેક્ચર્સમાં ક્લાસમાં જોઈ ગયા હતા. ત્યારબાદ તેના સંયોજનોમાં એમોનિયાનો અભ્યાસ કરવાનું આવ્યું અને લોકડાઉન શરૂઆત થઈ. એટલે આપણે એમોનિયાની બનાવટથી આપણે પી બ્લોકની ચર્ચા કરી ગયા. પરંતુ ક્લાસ સીમાં નાઇટ્રોજન સમૂહની શરૂઆતનો ટોપિક બાકી છે. મને ખ્યાલ છે હું એનો લેક્ચર પણ સમય મળીએ હું અપલોડ કરીશ સી ક્લાસ માટે. પરંતુ આજે આપણે 16મો સમૂહ ચાલુ કરીએ તેની પહેલાં 15મા સમૂહની અંદર આપણે ચર્ચા કરી ગયા એમોનિયાના બનાવટ, ગુણધર્મો, ઉપયોગ. ત્યારબાદ નાઇટ્રોજન સમૂહના તત્વોમાંથી જ એક એટલે કે નાઇટ્રિક એસિડના બનાવટ, ગુણધર્મો, ઉપયોગ, તેમના ઓક્સો એસિડ, આ ઉપરાંત ફોસ્ફરસના અપર રૂપો, પછી ફોસ્ફરસયુક્ત સંયોજનોમાં ફોસ્ફીન, ફોસ્ફરસના ટ્રાયક્લોરાઇડ, ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસના ઓક્સો એસિડ, એના વિશે ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા. અને નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે સ્પેશિયલી કહીશ કે તેમાં કયો ઓક્સાઇડ તટસ્થ છે, કયો ઓક્સાઇડ એસિડિક છે, યાદ રાખજો. ને N2O અને NO એ રંગવિહીન તટસ્થ છે, જ્યારે NO2, N2O3, N2O4, N2O5 બધા એસિડિક છે. તેના ભૌતિક સ્વરૂપ વિશે, તેની બંધારણ, તેના સંસ્પંદન સ્વરૂપ વિશેનો આપણે લેક્ચર્સ પણ જોઈ ગયા હતા. અને હવે આજે આપણે શરૂઆત કરીએ સમૂહ નંબર 16. સમૂહ નંબર 16ની શરૂઆતનો ટોપિક હું તમને તમે જોઈ શકો છો અહીં આ રીતે એક પેજની અંદર લખાણ લખી. એક મિનિટ. પેજની અંદર હું તમને એક લખાણ લખી અને જે આપું છું એ શોર્ટકટ લખાણ લખીને આપું છું. એની અંદર દરેકે દરેક વસ્તુ આવરી લેવામાં આવશે અને દરેક વસ્તુ આવરી લઈશ જેની અંદર અક્ષરાનંદ પબ્લિકેશનમાં કયા કયા ક્વેશ્ચન્સનું આમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે એની પણ ચર્ચા કરી લઈશ. સૌથી પહેલાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન લઈ લઈએ કે ભાઈ ઓક્સિજન સમૂહ એટલે કે સમૂહ નંબર 16, ઓક્સિજન સમૂહમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે. તો ઓક્સિજન સમૂહના તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ઉસ સ્ટાઇલ સે ટીપો: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. અને પોલોનિયમ બાદ 116 પરમાણુ ક્રમાંક ધરાવતું 116 પરમાણુ ક્રમાંક ધરાવતું અને 292 આણ્વીય દળ ધરાવતું 116 પરમાણુ ક્રમાંક ધરાવતું અને 292 ગ્રામ પ્રતિ મોલ જેટલું આણ્વીય દળ ધરાવતો પરમાણુ જે સંપૂર્ણપણે સંશ્લેષિત છે, બનાવેલો છે, કુદરતી નહીં, સંશ્લેષિત, લેબોરેટરીમાં સિન્થેસાઇઝ કરેલો છે, એ છે લિવરમોરિયમ, LV લિવરમોરિયમ, જે ખૂબ જ રેર, ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળી આવતો રેડિયો સક્રિય ઘટક છે. તો એના વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરશું. તો સમૂહ નંબર 15 સમૂહ નંબર 16માં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો સમૂહ નંબર 16માં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ, LV. ઓક્સિજન O, સલ્ફર S, સેલેનિયમ Se, ટેલુરિયમ Te, પોલોનિયમ PO, લિવરમોરિયમ LV. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. રેડી? ઓકે. બીજી વાત, હવે આ સમૂહ નંબર 16ના તત્વોને ચાલ્કોજન તરીકે પણ ઓળખી શકાય છે. તમે અહીં જોઈ શકો છો આ સમૂહના તત્વોને ચાલ્કોજન તત્વો તરીકે પણ ઓળખી શકાય છે. અહીં બતાવ્યું છે ચાલ્કોજન. ચાલ્કોજન તત્વ પણ વપરાય છે. એકચ્યુઅલી આ વર્ડ જે છે એ ગ્રીક વર્ડ છે અને ગ્રીક વર્ડ છે ખાલ્કો અને જન, બે અલગ અલગ વર્ડને ભેગા કરેલા છે. ખાલ્કોનો મિનિંગ લેવામાં છે ચાલ્કો, અને ચાલ્કોનો મતલબ થાય કોપર અને તેના જેવી ધાતુઓ.
કોપર અને તેના જેવી ધાતુઓ. એટલે ચાલકોનો મતલબ થાય છે કોપર અને તેના જેવી ધાતુઓ. અને જન એટલે પરમાણુ અથવા અણુ ઘટક. હવે એ ચાલ્કોજન વર્ડ એટલે યુઝ કરવામાં આવ્યો છે કે કોપર જેવી ધાતુઓ છે એ કુદરતમાંથી ઘણી ખરી ધાતુઓ 100% સંપૂર્ણપણે મુક્ત સ્વરૂપે મળી આવતી નથી, પરંતુ તે તેના ખનિજ સ્વરૂપે મળી આવે છે મિત્રો. અને ખનિજ સ્વરૂપે જે મળી આવતા તત્વો છે કોપર જેવી ધાતુઓ, એ મૂળભૂત તત્વ સ્વરૂપે ન મળતા તેનું ખનિજનું સ્વરૂપ છે તે તેના ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ સ્વરૂપ હોય. એટલે કે કોપર પાયરાઇટ્સ Cu2S એટલે કોપર પાયરાઇટ સ્વરૂપે મળી આવે ત્યારે Cu2S સ્વરૂપે મળે. કોપર ઓક્સાઇડ Cu2O, ક્યુપ્રસ ઓક્સાઇડને CuO બોલાય, ક્યુપ્રિક ઓક્સાઇડ CuO બોલાય, ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O જેમાં Cu+1 હોય, અને ક્યુપ્રિક ઓક્સાઇડ એમાં Cu+2 હોય તો CuO. એટલે કે કોપર ઓક્સાઇડ ફોર્મમાં, કોપર સલ્ફાઇડ ફોર્મમાં, આ ઉપરાંત અન્ય ઘટકો કે જે અન્ય ધાતુઓ કે જે મોટા ભાગે તેના સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપમાં કુદરતમાંથી ખનિજ સ્વરૂપે મળી આવતી હોવાથી આ બધા તત્વોને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે મોટા ભાગની ધાતુઓ આ તત્વો પૈકી સલ્ફર અને ઓક્સિજન યુક્ત ખનિજ સ્વરૂપે મળી આવે. એટલે ખનિજોમાં મોટા ભાગે આ તત્વો મળી આવે છે સમૂહ નંબર 16ના, એટલે કે મોટા ભાગે ઓક્સિજન અને સલ્ફર. એટલે આ સમૂહના તત્વોને ચાલ્કોજન તરીકે ઓળખી શકાય. તો મેં એ લખી દીધું છે ચાલ્કોજન કેને કહેવાય? તો ઓક્સિજન સમૂહના તત્વો ચાલ્કોજન તરીકે ઓળખી શકાય છે. અને લખ્યું છે કે કોપર મોટા ભાગના ખનિજ એ કોપર અથવા તો મોટા ભાગના અન્ય તત્વોના ખનિજ ઓક્સિજન અથવા સલ્ફર યુક્ત હોવાથી ચાલ્કોજન કહેવાય, કેમ કે ચાલ્કોનો મતલબ થાય છે કોપર. એટલે કોપર અથવા તો તેના જેવી ધાતુઓના ખનિજમાં ઓક્સિજન અને સલ્ફર હોય, એટલે કે તે ખનિજ ઓક્સિજન અથવા સલ્ફર યુક્ત હોય, એટલે કે મોટા ભાગે સલ્ફાઇડ, સલ્ફેટ કે ઓક્સાઇડ ફોર્મમાં મળે છે. એટલે તે બધાને ચાલ્કોજન તત્વો તરીકે ઓળખવામાં આવે છે. રેડી? નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ તો આ સમૂહના તત્વો કયા છે? તો કે ઓક્સિજન છે, સલ્ફર છે, સેલેનિયમ છે, ટેલુરિયમ છે, પોલોનિયમ છે. હવે તેના પરમાણુ ક્રમાંકની ચર્ચા કરીએ તો મિત્રો ઓક્સિજનનો જે પરમાણુ ક્રમાંક જોશું તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. ઓકે, હવે એમાં નાખીએ પાછા બીજા 8 એટલે ઓક્સિજનના સલ્ફરના થઈ જશે પરમાણુ ક્રમાંક 16. સલ્ફરનો પરમાણુ ક્રમાંક થઈ ગયો 16, તો સલ્ફર પછી બીજા 18 ઉમેરીએ તો 16, એમાં બીજા 18 નાખીએ. યાદ હોય તો આ સિક્વન્સ યાદ હોય તો 8, 8, 18, 18, 32. તો બીજા આવર્તમાંથી ત્રીજા આવર્તમાં જ્યારે આપણે આવવું હોય ત્યારે આપણે એમાં 8 ઉમેરશું. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય તેમાં 8 ઉમેરશું એટલે પરમાણુ ક્રમાંક થઈ જશે 16 સલ્ફરનો. કેમ કે ઓક્સિજન સમૂહ છે, ઓક્સિજન તત્વ છે એ બીજા આવર્તનો અને 16માં સમૂહનો તત્વ છે. પ્રથમ આવર્તમાં 2 જ તત્વો હોય છે, હાઇડ્રોજન અને હિલિયમ આવર્ત કોષ્ટકમાં. જ્યારે આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તની વાત કરીએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તેમાં ઓક્સિજન છે એ બીજા આવર્તનો અને સમૂહ નંબર 16નો તત્વ છે, એટલે તેનો પરમાણુ ક્રમાંક 8 છે. પરંતુ ઓક્સિજનની નીચેનો જે સલ્ફર ઘટક છે એ સલ્ફર ઘટકનો પરમાણુ ક્રમાંક એ બીજાથી ત્રીજા આવર્તમાં આવવા માટે તેમાં 8નો ઉમેરો કરવામાં આવે તો 8 ને 8 16. પછી ત્રીજાથી ચોથા આવર્તમાં આવવા માટે તેમાં 18નો તત્વનો ઉમેરો કરવામાં આવે છે. શું કરવાને 18નો ઉમેરો કરવામાં આવે? કેમ કે ચોથા આવર્તમાં આવીએ ત્યારે ડી વિભાગના તત્વોનો સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીમાં સમાવેશ થાય છે. એટલે ટોટલ 18 ઉમેરીએ તો આ સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો તે થશે 16 અને બીજા 18 એટલે 34. 16 દુ 32 ને 2 34. ઓકે, હવે આવર્ત નંબર 4 થી આવર્ત નંબર 5માં આવો ત્યારે બીજા 18નો ઉમેરો કરવામાં આવે છે. ત્યારે 38 અને એમાં 18 ઉમેરીએ તો 34 ને 10 44 અને 44 ને 8 એટલે 52. તો તેનો પરમાણુ ક્રમાંક આપણે જોશે તો પરમાણુ ક્રમાંક જોઈએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક હતો 8, પછી થયો 16, પછી 16માં બીજા 18 નાખીએ એટલે થઈ ગયું 34, અને 34માં બીજા 18 નાખશું એટલે થઈ જશે 52, અને 52 52 જે ટેલુરિયમનો પરમાણુ ક્રમાંક છે 52 એ 50
32 બીજા હવે આવર્ત નંબર 5 થી આવર્ત નંબર 6 માં આવીએ ત્યારે 32 ઉમેરવામાં આવે ત્યારે પોલોનિયમનો પરમાણુ ક્રમાંક થઈ જશે 84 અને લિવરમોરિયમમાં આવવું હોય તો આવર્ત નંબર 6 થી આવર્ત નંબર 7 માં આવવું હોય ત્યારે 32 નો ઉમેરો કરવામાં આવે છે પરમાણુ ક્રમાંકમાં. યાદ હોય તો 32 શું કરવાને, કેમ કે તેની અંદર એફ કક્ષકનો ઉમેરો થઈ ગયો હોય છે. એફ કક્ષકની શરૂઆત થાય છે આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 માં. આવર્ત નંબર 6 માં લેન્થેનોઇડ શ્રેણી હોય જે 14 તત્વો હોય એફ વિભાગમાં, અને આવર્ત નંબર 7 માં પણ લેન્થેનોઇડ એક્ટિનોઇડ શ્રેણી હોય છે જે સમૂહ નંબર 3 માં આવેલા હોય છે. સમૂહ નંબર 3 માં, બરાબર ને, આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7. એટલે આવર્ત નંબર 6 માં 14 તત્વોનો એક્સ્ટ્રા ઉમેરો થતો હોવાથી ટોટલ 32 નો ઉમેરો કરી 52 માંથી 32 નાખો એટલે 84, અને પોલોનિયમમાં 32 ઉમેરો એટલે લિવરમોરિયમનો પરમાણુ ક્રમાંક થશે 116. મિત્રો, આ પરમાણુ ક્રમાંક તમને આપું છું, એને આધારે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો. તો એમાં મિત્રો ખાસ યાદ રાખજો, જે પૈકી પોલોનિયમ અને લિવરમોરિયમ આ બંને રેડિયો સક્રિય એટલે કે રેડિયો એક્ટિવ તત્વો છે. એટલે ઓક્સિજન સમૂહના તત્વોની ચર્ચા કરીએ તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ અને લિવરમોરિયમ. તે પૈકી પોલોનિયમ અને લિવરમોરિયમ તત્વ છે એ રેડિયો સક્રિય રેડિયો એક્ટિવ તત્વ છે. મતલબ કે તેની અંદરથી સતત અને સતત રેડિયો એક્ટિવ વિકિરણો એટલે આલ્ફા, બીટા અને ગેમા રેડિયેશન્સનું વિખેરણ થતું રહે છે. એટલે તે આપમેળે તેની અંદરથી રેડિયેશનનું વિખેરણ થતું હોવાથી તે આપમેળે વિઘટન પામે છે. અને આ રેડિયેશન એ રેડિયો એક્ટિવ તત્વો હોવાથી તેની રેડિયેશન અસર છે એ ઘાતક નીવડે છે. એટલે મોટા ભાગે તેનો ઉપયોગ છે ન્યુક્લિયર બોમ્બની બનાવટમાં અને ન્યુક્લિયર રિએક્ટરમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે પૈકી પોલોનિયમ અને લિવરમોરિયમની જો વાત કરીએ તો મિત્રો મેં કીધું કે આ બંને રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ છે. મેં અહીં લખી દીધું છે કે રેડિયો એક્ટિવ છે. જેમાં પોલોનિયમ છે તેનો અર્ધાયુષ્ય સમય, આ અર્ધાયુષ્ય સમયની પહેલા ચર્ચા કરીએ તો અર્ધાયુષ્ય સમયની ચર્ચા કરીએ. આ અર્ધાયુષ્ય સમય T1/2 તમે જોઈ શકો છો, T1/2 અર્ધાયુષ્ય સમય. એનો મતલબ શું? કોઈ પણ દાખલા તરીકે મારી પાસે પોલોનિયમનો 1 કિલોનો એક બ્લોક છે, 1 કિલોનો. હવે એ ઓટોમેટિકલી તેનું વિઘટન થઈ અને તેની અંદરથી આલ્ફા, બીટા કે ગેમા રેડિયેશન આપમેળે વિખંડન પામી અને મુક્ત થાય છે. એટલે આલ્ફા કિરણો એટલે તો હિલિયમ કેન્દ્રો, ગેમા કિરણો એટલે ન્યુટ્રોનના કિરણાવલી, આલ્ફા વિકિરણો એટલે હિલિયમની કિરણાવલી, હિલિયમ કેન્દ્રની કિરણાવલી He+2 એટલે તેનું વજન થાય 4 ગ્રામ પ્રતિ મોલ અણુભાર, પરમાણુભાર સોરી. ન્યુટ્રોન છે એની કિરણાવલી ગામા અને ઇલેક્ટ્રોનની કિરણાવલી બીટા. તો આલ્ફા, બીટા અને ગેમા રેડિયેશન્સનું સતત વિખેરણ થતું એટલે તમે સમજી શકો છો સમયની સાથે જેમ જેમ રેડિયેશન એની અંદરથી વિખેરિત થયા રાખે, તેની અંદરથી વિકિરણો વિખેરિત થયા રાખશે, તેમ તેમ તેના વજનમાં ઘટાડો થતો જશે, એટલે ક્ષયન થતું જશે. એટલે આ રેડિયો સક્રિય પદાર્થોનું આપમેળે ક્ષયન થતું જશે. એટલે પોલોનિયમનું આપમેળે ક્ષયન થાય તો મેં તમને કીધું ભાઈ 1 કિલોનો મારી પાસે જો પોલોનિયમનો બ્લોક હોય તો 1 કિલોમાંથી અડધો કિલો થતા, સમજાય છે, 1 કિલોમાંથી અડધો કિલો એટલે જેટલું જથ્થો હતો શરૂઆતનો એમાંથી અડધો જથ્થો થતા, એટલે અર્ધાયુષ્ય જેને કહેવાય, મૂળભૂત જથ્થામાંથી અડધો જથ્થો થતા એના વિખંડનથી, એના વિઘટનથી મૂળભૂત જથ્થામાંથી અડધો જથ્થો થતા જે સમય લાગશે તેને તેનો અર્ધાયુષ્ય સમય કહેવાય. તો પોલોનિયમ છે એ પોલોનિયમનો ધારો કે મેં 1 કિલોનો જથ્થો લીધો, એમાંથી અડધો કિલો થતા એટલે કે અડધો કિલો વિખંડન થઈ અને વિકિરણ સ્વરૂપે વિખેરિત થતા માત્ર ને માત્ર, તમને મેં લખી દીધું છે તમે જોઈ શકશો, માત્ર ને માત્ર 13.8 દિવસ, 13.8 દિવસની અંદર એ પોલોનિયમ અડધું આયુષ્ય થઈ જાય. મતલબ કે 1 કિલોનો બ્લોક અડધો કિલો થઈ જાય. એવું ન વિચારતા તો સર 13.8 દિવસ તો બીજા 13.8 દિવસમાં હાવ પૂરું થઈ જાય, એવું ન હોય. પછી અડધો કિલો હોય એમાંથી પછી બીજા 13.8 દિવસમાં 250 ગ્રામ થઈ જાય, બીજા 13.8 દિવસમાં 125 ગ્રામ થઈ જાય. ટૂંકમાં તમે સમજી શકો છો અડધું જે હોય એનાથી અડધું થતા 13.8 દિવસ, મતલબ એનું મૂળભૂત આયુષ્ય હોય એ 13.8 દિવસમાં અડધું થઈ જાય, એનું મૂળભૂત સાંદ્રતા 13.8 દિવસમાં અડધી થઈ જતી હોય
તો તેની અંદરથી કેટલા તીવ્ર વિકિરણો વિખેરિત થતા હોય મિત્રો. હવે જો એ વિકિરણોના સંપર્કમાં કોઈ આવે તો તેને બ્લડ કેન્સર, સ્કિન કેન્સર, જીનેટિકલ ડિસીઝ થવાની શક્યતાઓ રહે. અને જો આનો ન્યુક્લિયર બ્લાસ્ટ કરવામાં આવે તો આસપાસના 20-25 કિલોમીટરની અંદર 1000 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે ટેમ્પરેચર થઈ જાય. મતલબ કે કેવી જાનહાનિ થાય. તો પોલોનિયમ છે ખૂબ જ ઝેરી અને રેડિયો સક્રિય છે. લિવરમોરિયમ, તેના પછીની ચર્ચા કરીએ તો લિવરમોરિયમ એલવી એ તો હાલમાં શોધાયેલું ખૂબ જ સક્રિય રેડિયો એક્ટિવ છે, જે રેડિયો એક્ટિવ કુદરતમાંથી પણ નથી મળતું. આ લિવરમોરિયમને તો બનાવવામાં આવે છે લેબોરેટરીમાં. હવે તમને એમ થાય સર એના વિશે અભ્યાસ કરવો હોય તો કેવી રીતે થાય? મિત્રો, તેનો અભ્યાસ કરવો જ અશક્યની નજીક છે. કેમ કે તેનું મેં અહીં લખેલું છે, તેનું અર્ધાયુષ્ય સમય 1 સેકન્ડ કરતાં પણ ઘણો ઓછો છે. 1 સેકન્ડ કરતાં ઘણું ઓછું અર્ધાયુષ્ય સમય. જેમ પોલોનિયમનું અર્ધાયુષ્ય સમય 13.8 દિવસ છે, તેમ લિવરમોરિયમનું અર્ધાયુષ્ય સમય 1 સેકન્ડ કરતાં ઓછું. મતલબ 1 કિલો લિવરમોરિયમ બનાવો તો એ સેકન્ડના એક ઘણો ઓછો, એ નેનો સેકન્ડ્સમાં આવે, એટલે 10^9 આસપાસ. હવે એટલા સૂક્ષ્મ સમયમાં અડધો થઈ જાય તો એ કેટલો તીવ્ર રેડિયો સક્રિય હશે. મતલબ તેનો અભ્યાસ કરવો હોય તો તે અભ્યાસ કરવા માટે તેની અંદર સ્થાયીતા તો મળવી જોઈએ ને. પરંતુ તા 1 સેકન્ડ કરતાં પણ ઓછું અર્ધાયુષ્ય સમય ધરાવતો હોય તે સંપૂર્ણપણે આપણે કહી શકાય કે અસ્થાયી છે. અને આટલો સક્રિય હોવાને કારણે તેનો અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે લિવરમોરિયમ અહીં લખી દીધું છે કે લિવરમોરિયમ છે તેનો અર્ધાયુષ્ય સમય 1 સેકન્ડ કરતાં ઘણો ઓછો છે અને સંશ્લેષિત છે. તેનો પરમાણુ ભાર મોલિક્યુલર વેઇટ 292 મોલ ગ્રામ પર મોલ છે. ખૂબ જ અસ્થાયી હોવાથી તેની અભ્યાસની મર્યાદા હોય. મતલબ તેનો અભ્યાસ સંપૂર્ણપણે કરી શકાતો નથી. તમને એમ થાય કે સર એનું વજન છે, એ વજન શરૂઆતમાં લીધું હોય તેના અનુસંધાને એની ઘનતા માપવી છે, એનો પરમાણુ માનો કે તેનો આયનીકરણ ઉર્જા માપવી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા માપવી છે, તેની વિદ્યુત ઋણતા તપાસવી છે, બરાબર. પરંતુ એનો એસિડિક, એનો બેઝિક સ્વભાવ માપવો છે. પરંતુ વિચારી શકો છો તમે તેના હયાતી સ્વરૂપે તેની સ્થાયીતા અનુસંધાને જ જો કોઈ નક્કી નથી, તે માત્ર સેકન્ડ કરતાં પણ ખૂબ ઓછા સમયમાં જો એનું અર્ધાયુષ્ય સમય આવી જતું હોય, મતલબ તે તીવ્રતાથી તેને સાંદ્રતાને ઘટાડી નાખતો હોય, એનું આયુષ્ય ઘટાડી નાખતો હોય, એટલું તીવ્ર રેડિયેશન જનરેટ કરતો હોય, તો આપણે એનો અભ્યાસ કઈ રીતે કરી શકીએ? એટલે પ્રાયોગિક ધોરણે લિવરમોરિયમનો અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે, જેથી આપણે આ ચેપ્ટરમાં તેના વિશે ડિટેલમાં ભણવાનું નથી. આ ઉપરાંત તે ખૂબ જ સક્રિય રેડિયો એક્ટિવ છે, બરાબર. તો સમૂહ નંબર 16ના તત્વોમાં આપણે ચર્ચા કરી ગયા. તો 2 તત્વો છે જે ખૂબ જ રેડિયો સક્રિય ઘટકો છે, પોલોનિયમ અને લિવરમોરિયમ. તો આગળ ચર્ચા કરીએ. હવે ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ. તો આખા સમૂહના તત્વો છે એટલે સ્વાભાવિક છે કે આખા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના લગભગ સમાન હોવાની છે, બાહ્યતમ કક્ષાની. જનરલી આપણે વાત કરીએ તો પહેલાં તો ઓક્સિજન વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય તો એની ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4. તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના થઈ અને આ તો થયો હિલિયમ. તો ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? હિલિયમ એટલે ઉમદા વાયુ અને બાહ્ય કક્ષા ns2 np4. ઓકે, સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4 3s2 3p4. પણ 1s2 2s2 2p4 એટલે તો નિયોન. એટલે નિયોન 3s2 3p અને 4. મતલબ તમે સમજી શકો છો કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં પણ ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો 3s2 3p4. તો ઓક્સિજનમાં 2s2 2p4 બાહ્ય કક્ષા, સલ્ફરમાં નિયોન અને 3s2 3p4. તો સેલેનિયમમાં 4s2 4p4, ટેલુરિયમમાં 5s2 5p4. સમજી શકો છો. તો પહેલા હું તમને સમજાવું પરમાણુ ક્રમાંકના સંદર્ભમાં. તો મેં તમને પરમાણુ ક્રમાંક કીધો હતો કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક, મેં તમને આ રીતે ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી હતી. 1s 2s 3s
આ રીતે તમને ઇલેક્ટ્રોન રચના દોરતા શીખડાવેલું હતું 1s, પછી અહીંયા 2s 2p, પછી અહીંયા 3s 3p, પછી અહીંયા 4s 4p, પછી અહીંયા 5s 5p, અને એની ઇલેક્ટ્રોન રચના જોશો તો યાદ હોય તો અહીંથી ચોથી કક્ષામાંથી 3d 4d અને 5d નો સમાવેશ થતો હતો, અને 6s 6p માં છઠ્ઠી કક્ષામાં અહીં 4f અને સાતમી કક્ષા વિશે ચર્ચા કરીએ 7p તો અહીંયા 5f આવતું હતું. હવે ઇલેક્ટ્રોન રચના આપણે આવી રીતે ગોઠવીએ તો 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p, પછી 6s, પછી 4f 5d અને પછી 6p ભરાય. તો મિત્રો ઓક્સિજન સમૂહના તત્વો ને તેના પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવવા જશો તો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે અભ્યાસ કરશું. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈ શકશો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 8, તો એની ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, તો એની ઇલેક્ટ્રોન રચના થશે હિલિયમ 2s2 અને 2p4. 8 હોવાથી તમે કરી શકો છો ઓલા ત્રિકોણાકાર, અને એ નિયમ કયો છે? આઉફબાઉનો નિયમ, ચેપ્ટર નંબર 2 11 સ્ટાન્ડર્ડ પાર્ટ 1. પછી સલ્ફર સમૂહની ચર્ચા કરીએ તો 3s2 3p4, નિયોન 3s2 3p4, કેમ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16 એટલે 1s2 2s2 2p6 3s2 3p4. પછી સેલેનિયમની ચર્ચા કરીએ તો આર્ગોન 4s2 ભરાય, પછી યાદ કરો તે ત્રિકોણને આધારે આઉફબાઉના નિયમને આધારે 4s2 ભરાય, પછી 3d અને પછી 4p4. તો ટેલુરિયમ એ ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ, ટેલુરિયમની ઇલેક્ટ્રોન રચના જોશો તો 5s2 5p4, પણ 5s2 ભરાય પછી 4d10 થાય ને પછી 5p4 થાય. એઝ ઇટ ઇઝ પોલોનિયમ અને લિવરમોરિયમની ચર્ચા કરીએ તો પોલોનિયમમાં બાહ્યતમ કક્ષા કઈ થશે? નિષ્ક્રિય વાયુ 6s2 6p4. તો આંતરિક ઇલેક્ટ્રોન રચના કઈ થશે? તો 6s2 પછી કોણ આવશે? 4f14 5d10 અને પછી 6p4 થશે. લિવરમોરિયમની ચર્ચા કરીએ તો લિવરમોરિયમમાં રેડોન નિષ્ક્રિય વાયુ, પછી 7s2 7p4, અને 7s2 ભરાય તેની પછી ભરાશે 5f14 6d10 અને પછી 7p4. મિત્રો આ જે ઇલેક્ટ્રોન રચના છે આઈ હોપ કે તમને ખબર પડી હશે, કેમ કે ઇલેક્ટ્રોન રચના જોવાની છે આપણે આઉફબાઉના નિયમ અનુસાર. હું એક વખત છતાં યાદ કરાવી દઉં તમને. આ રીતે દોરતા હતા 1s, પછી અહીંયા 2s 2p, એ ત્યાં 3s 3p, 4s 4p, 5s 5p, આવી રીતે આપણે ઇલેક્ટ્રોન રચના દોરતા હતા. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, ઓક્સિજન સલ્ફર 16, સેલેનિયમ 34, ટેલુરિયમ 52, પોલોનિયમ 84 અને લિવરમોરિયમ 116. એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના ગોઠવતા જાશો તો જનરલ ઇલેક્ટ્રોન રચના આવશે. એ તમને કહી દો આ સમૂહના તત્વોની ઉમદા વાયુ NS2 NP4, મતલબ ઓક્સિજન હોય તો 2s2 2p4, ઉમદા વાયુ હિલિયમ. સલ્ફર હોય તો નિયોન 3s2 3p4, સેલેનિયમ હોય તો હિલિયમ નિયોન પછી આર્ગોન 4s2 4p4, પછી હિલિયમ નિયોન આર્ગોન પછી ક્રિપ્ટોન, ટેલુરિયમમાં ક્રિપ્ટોન 5s2 5p4, પોલોનિયમમાં ઝેનોન 6s2 6p4 અને લિવરમોરિયમમાં રેડોન 7s2 7p4. મતલબ કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો દરેકમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઓક્સિજન માટે 2s2 2p4 હિલિયમ, સલ્ફર નિયોન 3s2 3p4, સેલેનિયમ આર્ગોન 4s2 4p4. એઝ ઇટ ઇઝ. હજી આગળ વધો ટેલુરિયમ અને પોલોનિયમ ને લિવરમોરિયમમાં તો ક્રિપ્ટોન 5s2 5p4, પોલોનિયમ માટે ઝેનોન 6s2 6p4, લિવરમોરિયમ માટે રેડોન 7s2 7p4. આ ઇલેક્ટ્રોન રચનાનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો દરેકની ઇલેક્ટ્રોન રચના જોશો તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે તારવી લીધી કે આ સમૂહ નંબર 16 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે ઉમદા વાયુ NS2 NP4. તો બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6. કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો આ તત્વોને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની. કેમ કે અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? નિષ્ક્રિય વાયુ જેવું થવું હોય તો 8. છે કેટલા? 6. 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે ઓલમોસ્ટ આ બધા તત્વો છે 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 ચાર્જ ધારણ કરતા હોય, એટલે કે O-2. રેડી? ઓકે. તો આપણે પાછા પોઈન્ટ ઉપર આવીએ. જનરલ ચર્ચા કરી ગયા. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિવરમોરિયમ આ તત્વો છે ઓક્સિજન સમૂહના તત્વો. ઓક્સિજન સમૂહને ચાલ્કોજન સમૂહ કહેવાય, કેમ કે જે કોપર જેવા તત્વોના ખનિજ છે એ ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળતા હોય એટલે.
અને આ સમૂહના તત્વો છે ઓક્સિજન અને સલ્ફર. એટલે બીજી વસ્તુ, ચાલ્કોજન ઉપરાંત આ સમૂહની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે ઉમદા વાયુ NH2NP4, જેમાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, જે પૈકી પોલોનિયમ અને લિવરમોરિયમ આ બંને છે એ રેડિયો સક્રિય છે. પોલોનિયમ અને લિવરમોરિયમ છે કેવા છે? રેડિયો સક્રિય છે. પોલોનિયમનો અર્ધાયુષ્ય સમય છે 13.8 દિવસ અને 13.8 દિવસ, સમજાય? 13.8 દિવસ 13.8 દિવસની અંદર પોલોનિયમ છે એ રેડિયો સક્રિય હોય 13.8 દિવસમાં અર્ધાયુષ્ય થઈ જાય છે. મતલબ તેની સ્થાયીતા છે ખરી લિવરમોરિયમની સાપેક્ષે, એટલે તેનો અભ્યાસ કરી શકાય, પરંતુ લિવરમોરિયમનો અર્ધાયુષ્ય સમય છે 1 સેકન્ડ કરતાં પણ ઘણો ઓછો, એટલે લિવરમોરિયમનો અભ્યાસ થઈ શકતો નથી. ઓકે, તો હવે દરેકે દરેકના પ્રાપ્તિ સ્થાન અંગે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન અંગે. તો આ સમૂહના તત્વોમાં જો અભ્યાસ કરીએ ને તો ઓક્સિજન એક એવું તત્વ છે કે જે સૌથી વધુમાં વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ હોય ને તો ઓક્સિજન છે. કેમ કે ઓક્સિજન છે ને એ વાતાવરણની વાત કરીએ તો સૌથી વધારેમાં વધારે વાયુ હોય તો નાઇટ્રોજન, જે એપ્રોક્સિમેટલી 78%ની આસપાસ છે. જ્યારે ઓક્સિજનની ચર્ચા કરીએ તો ઓક્સિજન છે એ હવામાં 20.946%ની આસપાસ મળે છે. જ્યારે પૃથ્વીના પોપડામાં ઓક્સિજન કઈ સ્વરૂપે મળે છે? તો પૃથ્વીના પોપડામાં જે ઓક્સિજન મળે છે એ પૃથ્વીના પોપડામાં ઓક્સિજન મળે છે મોટા ભાગે ઓક્સાઇડ સ્વરૂપે, જે જમીનમાં ખનિજ હોય, લાઈક કેલ્શિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ વગેરે વગેરે. આ ઉપરાંત કાર્બોનેટ ક્ષારમાં હોય CO3, સલ્ફેટ ક્ષારમાં હોય SO4, નાઇટ્રેટમાં હોય NO3. આ રીતે જો હવામાન, આ ઉપરાંત પૃથ્વીના પોપડાની અંદર રહેલો જે ભેજની ચર્ચા કરીએ તો ભેજની અંદર પણ ઓક્સિજન હોય H2O. તો એને બધાય ઓક્સિજનનો જો ઓવરઓલ તમે સરવાળો કરશો તો પૃથ્વીના પોપડામાં રહેલા કુલ જથ્થાની સાપેક્ષે 46.6% તો ઓક્સિજન રહેલો છે મિત્રો. તો આ રીતે ઓક્સિજન પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે પૃથ્વીના પોપડામાં 46.6%ની આસપાસ ઓક્સિજન છે અને 20.946% હવામાં છે. સલ્ફરની પ્રાપ્તિની વાત કરીએ ને તો સલ્ફરની પ્રાપ્તિ, અહીં બીજો પોઈન્ટ આપેલો છે આપણે, સલ્ફરની પ્રાપ્તિ. સલ્ફર ક્યાંથી મળી આવે? તો સલ્ફર છે ને પૃથ્વીના પોપડામાંથી 0.03 થી 0.1%ની આસપાસ મળે છે. એ આટલો જ ફોસ્ફરસ 0.03 થી 0.1% જેટલો જ ફોસ્ફરસ મળે છે, પણ એ કયા સ્વરૂપમાં મળે છે? તો આ જે ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ આપણને મળે છે ધાતુના સલ્ફેટ, ધાતુના સલ્ફાઇડ વગેરે પાર્ટમાં. તો આપણે એના વિશે આગળ ચર્ચા કરીએ તો મેં તમને ડિટેલમાં નીચે 1 by 1 લખી દીધું છે કે ધાતુના સલ્ફેટ સ્વરૂપમાં કઈ હોય. તો તમે જોડશો મિત્રો તો કેલ્શિયમ સલ્ફેટ CaSO4 2H2O, એટલે કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ. ડાયહાઇડ્રેટ એટલે જલીય ક્ષાર, દ્વિજલીય ક્ષાર. કેલ્શિયમ સલ્ફેટમાં 2 પાણીના અણુઓ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ છે, એટલે એને કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ કહેવાય. જેને જીપ્સમ એટલે કે ચીરોળી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જીપ્સમ જે હાલની તકમાં આપણે જે ઘરમાં ડિઝાઇન કરતા હોય POP, પરંતુ POPને બદલે હાલમાં જીપ્સમનો પણ ઉપયોગ થાય છે કે એના કરતાં મજબૂતાઈ આપશે. આ ઉપરાંત જીપ્સમનો ઉપયોગ છે ખેતરની અંદર પણ જમીનની ફળદ્રુપતા વધારવા માટે અને એસિડિટી વધારવા માટે પણ યુઝ થાય છે. આ ઉપરાંત ઇપ્સમ સોલ્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 7H2O, MgSO4 7H2O, જેને ઇપ્સમ સોલ્ટ કહેવાય. જોજો, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ જેને જીપ્સમ કહેવાય અને મેગ્નેશિયમ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ જેને ઇપ્સમ ક્ષાર કહેવાય. તો આ રીતે જમીનમાં સલ્ફર છે એ ઓલમોસ્ટ જીપ્સમ કે ઇપ્સમ જેવા ક્ષારના સલ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. બીજો પોઈન્ટ આવ્યો સલ્ફાઇડ. સલ્ફાઇડ સ્વરૂપે કઈ રીતે મળે છે? તો સલ્ફાઇડ સ્વરૂપે વાત કરીએ તો એક છે ZnS, ઝિંક બ્લેન્ડ, જે ઝિંકનો સૌથી મહત્વનો ખનિજ છે. ઝિંક બ્લેન્ડ, ઝિંક સલ્ફાઇડ. લેડના સલ્ફાઇડ જેને કહેવાય ગેલીના, Cu2S, ક્યુપ્રસ સલ્ફાઇડ. આ ઉપરાંત કોપર પાયરાઇટ્સ, જેને પાયરાઇટ ખનિજ કહેવાય. પાયરાઇટ ખનિજ ઓલમોસ્ટ સલ્ફર યુક્ત હોય છે. તો કોપર પાયરાઇટ્સ એટલે CuFeS2 અને આયર્ન પાયરાઇટ એટલે FeS2 સ્વરૂપે જોવા મળે. આ ઉપરાંત સલ્ફર હજી બીજા ક્યાં મળે? તો કે આ ઉપરાંત સલ્ફર મળી આવે છે લસણમાં. લસણ, ડુંગળી, વાળમાં કેરાટીન પ્રોટીન હોય એની અંદર અવેલેબલ હોય, ઈંડાની અંદર હોય આલ્બ્યુમિનમાં. પછી પ્રોટીન, આલ્બ્યુમિન એક પ્રકારનું પ્રોટીન છે તો પ્રોટીનમાં હોય, ઈંડામાં આલ્બ્યુમિન પ્રોટીન હોય. એટલે ઊન, રાઈમાંથી પણ સલ્ફર મળી આવે છે. આ ઉપરાંત જ્વાળામુખીમાંથી જે વાયુ ઉત્પન્ન થતા હોય મિત્રો,
જ્વાળામુખીમાંથી જે વાયુ ઉત્પન્ન થતા હોય એ વાયુમાં સલ્ફરયુક્ત વાયુ H2S ગેસ પણ લિબરેટ થતો હોય છે, તો જ્વાળામુખીમાંથી પણ મળે. તો કઈ કઈ જગ્યાથી આપણને મળ્યા સલ્ફર એક નજર નાખીએ. ધાતુના સલ્ફેટ ક્ષાર એટલે કે જીપ્સમ અને ઇપ્સમમાંથી, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ અને MgSO4 હેપ્ટાહાઇડ્રેટમાંથી. સલ્ફાઇડમાં ઝિંક સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ, Cu2S, કોપર પાયરેટ CuFeS2, આયર્ન પાયરેટ FeS2માંથી. લસણ, ડુંગળી, વાળ, ઈંડા, પ્રોટીન, ઊન, રાઈમાંથી પણ સલ્ફર મળે અને જ્વાળામુખીમાંથી ઉત્પન્ન થતા વાયુમાં H2S સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત આપણે ચર્ચા કરીએ તો ઓક્સિજન અને સલ્ફરનું પ્રાપ્તિ સ્થાન તો જોઈ ગયા. હવે આપણે પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરશું સેલેનિયમ અને ટેલુરિયમની. તો મિત્રો, સેલેનિયમ અને ટેલુરિયમ છે ને, એ કોપરના જે સલ્ફાઇડ ખનિજ હોય ને, લાઈક Cu2S કે કોપર પાયરેટ CuFeS2, તો આવા કોપરના ખનિજ, ધાતુના સલ્ફાઇડ ખનિજમાંથી સેલેનિયમ અને ટેલુરિયમ તેના સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે અલ્પ પ્રમાણમાં મળી આવે. એટલે કે કોપરના સલ્ફાઇડ ખનિજમાંથી અલ્પ પ્રમાણમાં સેલેનિયમ અને ટેલુરિયમના સલ્ફાઇડ ખનિજ મળી આવે. જે સેલેનિયમના સલ્ફાઇડ ખનિજ છે જેને કહેવાય સેલેનાઇડ, અને ટેલુરિયમના જે સલ્ફાઇડ ખનિજ છે જેને કહેવાય ટેલુરાઇડ. બરાબર? તો સેલેનિયમ અને ટેલુરિયમ એ ધાતુના સલ્ફાઇડ ખનિજ છે. તે કોપર સલ્ફાઇડમાંથી સેલેનાઇડ અને ટેલુરાઇડ સ્વરૂપે મળી આવે. જ્યારે યુરેનિયમ અને લિવરમોરિયમની ચર્ચા કરીએ તો પોલોનિયમની ચર્ચા કરીએ તો પોલોનિયમ છે એ યુરેનિયમ અને થોરિયમનું ઉષ્મીય વિખંડન થાય. ઓલમોસ્ટ એનો ઉપયોગ છે જેને કહેવાય ને રેડિયો એક્ટિવિટીને કારણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જેને કહેવાય રેડિયો સક્રિય ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે યુરેનિયમનો મોટા ભાગે. તો એ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર યુરેનિયમ અને પોલોનિયમ જેવા ઘટકોનું વિખંડન થઈ અને તેમાંથી થોરિયમ મળે છે. એક પ્રકારની કેન્દ્રીય પ્રક્રિયાઓ છે, ન્યુક્લિયર રિએક્શન્સ છે, જેના વિશે તમે ફિઝિક્સમાં ચર્ચા પણ કરશો. તો યુરેનિયમ અને થોરિયમના ઉષ્મીય વિખંડનથી તેના કેન્દ્રોને તોડી અને તેમાંથી પોલોનિયમ બનાવી શકાય છે. આ ઉપરાંત લિવરમોરિયમ વિશે ચર્ચા કરી ગયા કે તે ખૂબ જ અસ્થાયી અને હોવાથી તેનો અર્ધાયુષ્ય સમય 1 સેકન્ડ કરતાં પણ ઘણો ઓછો હોવાથી તેના અભ્યાસમાં મર્યાદા છે. લિવરમોરિયમ વિશે આપણે અભ્યાસ કરી શકશું નહીં. તો હવે આપણે આગળ વાત કરીએ તો તેના અમુક ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે તેના ભૌતિક ગુણધર્મમાં કઈ આવર્તનીયતા જોવા મળે. તો મિત્રો, એક કોમન પોઈન્ટ છે કે ઓક્સિજન કરતાં સલ્ફર, માનો કે હું કદની ચર્ચા કરું તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઓક્સિજનનું કદ માનો આટલું હોય ને, તો સલ્ફરનું કદ, ઓક્સિજનનું કદ જો નાનું હોય ને તો સલ્ફરનું કદ એના કરતાં મોટું હોય, સેલેનિયમનું કદ એના કરતાં મોટું હોય, ટેલુરિયમનું કદ એના કરતાં પણ મોટું હોય. એટલે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ ઉપરથી નીચે તરફ આવો ને એમ શું થાય, તેના પરમાણુ ક્રમાંકમાં તો વધારો થતો જ હોય. જેમ તમે જોઈ શકો છો, મેં બતાવ્યું છે 8, 16, 34, 52, 84, 116 મેં લખ્યું હતું, કીધું હતું. પરમાણુ ક્રમાંક વધે એટલે બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોન રચના યાદ કરો. તેની બાહ્યતમ કક્ષા જોજો. હિલિયમ 2s2 2p4 ઓક્સિજન માટે, પછી સલ્ફર માટે નિયોન 3s2 3p4, સેલેનિયમ માટે આર્ગોન 4s2 4p4, ટેલુરિયમ માટે ક્રિપ્ટોન 5s2 5p4. બરાબર? તો એ જ રીતે પોલોનિયમ માટે તો કે ઝેનોન 6s2 6p4 અને લિવરમોરિયમ માટે રેડોન 7s2 7p4. ઇન શોર્ટ, બાહ્યતમ કક્ષામાં ns2np4 કોમન છે, જ્યાં n બરાબર 2 થી 4, જ્યાં n બરાબર 2 ઓક્સિજન માટે, એટલે કે n એટલે શું છે, મુખ્ય ક્વોન્ટમ આંક, એટલે બાહ્ય કેન્દ્રથી જે કક્ષા હોય એમાં જે બાહ્ય કક્ષા હોય આને કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક છે. આ n બરાબર 1, 2, 3, 4, આ n છે મુખ્ય ક્વોન્ટમ આંક. જેનો મુખ્ય ક્વોન્ટમ આંક મોટો તેનું કેન્દ્રથી અંતર મોટું. તો ઓક્સિજનનો મુખ્ય ક્વોન્ટમ આંક બાહ્યતમ કક્ષાનો 2, n બરાબર 2, સલ્ફર માટે 3, સેલેનિયમ માટે 4, ટેલુરિયમ માટે 5, પોલોનિયમ માટે 6, લિવરમોરિયમ માટે 7. તો જેમ જેમ n નું મૂલ્ય વધશે તેમ તેમ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જતો જશે, અને જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય એમ શું થાય, પરમાણુનું કદ મોટું થતું જાય. એટલે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ અને પોલોનિયમ તરફ જઈએ તેમ બાહ્યતમ કક્ષાનો ક્રમ વધતો જતો હોવાથી તેમાં શું કહી શકાય, કદમાં વધારો થાય.
એટલે સામાન્ય રીતે આપણે આગળ ચર્ચા કરીએ તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી, આ સમૂહના તત્વમાં 6 ઇલેક્ટ્રોન હોવાથી સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ NS2 NP4 છે, જે n બરાબર 2 થી 7. n બરાબર 1 ન હોઈ શકે, કેમ કે પહેલી n બરાબર 1 પહેલા આવર્તની અંદર, એટલે પહેલી કક્ષામાં તો માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, અને જે હાઇડ્રોજન અને હિલિયમ થકી પૂર્ણ થાય. ઓકે, ઉપરથી નીચે તરફ જઈએ, અહીં લખેલું છે ઉપરથી નીચે તરફ જતા પરમાણુની ત્રિજ્યા વધે છે, કારણ કે મુખ્ય ક્વોન્ટમમાં nના મૂલ્ય વધે છે, જેમાં ઓક્સિજનનું કદ અપવાદ સ્વરૂપે સૌથી નાનું છે. એકચ્યુઅલી નાનું જ હોય, પણ વધારે નાનું છે. તો ઓક્સિજનનું કદ ખૂબ જ નાનું છે અને તેની વિદ્યુત ઋણતા પણ સૌથી વધારે છે તેના સમૂહમાં. જોકે ઇનફેક્ટ આખા આવર્ત કોષ્ટકમાં તેની વિદ્યુત ઋણતા બીજા ક્રમે આવે છે. સૌથી વધુ વિદ્યુત ઋણીય કોણ છે? ફ્લોરિન, અને પછી છે ઓક્સિજન. ઓકે, તો ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુય ત્રિજ્યામાં વધારો થશે, પરમાણુય કદમાં વધારો થશે. આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ તો મિત્રો હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ કે ભાઈ જેમ કદ મોટું થાય, જેમ કદ વધતું જશે ઉપરથી નીચે, તેમ પરમાણુમાં કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર શું થતું જાય? વધતું જાય. એટલે બાહ્યતમ કક્ષાનું અંતર વધતું જાય એટલે એને તોડવા માટે જે આપવી પડતી ઉર્જા હોય એને કહેવાય ડેલ્ટા IH. આ શું થશે? એ ક્રમશઃ ઘટશે. કેમ કે કેન્દ્રીય ત્રિજ્યા વધે છે. એટલે જેમ R વધે, ત્રિજ્યા વધે, પરમાણુનું કદ વધે તેમ ડેલ્ટા IH એટલે આયનીકરણ ઉર્જા શું થશે? ઘટશે. તો મિત્રો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ જેમ જેમ કદ વધતું જશે તેમ બાહ્ય કક્ષાનું કેન્દ્રથી અંતર વધતું જશે, એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે. એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઓછું હોય, એટલે તેને તોડવા માટે, તે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય ઓછું હોય, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. એટલે આયનીકરણ ઉર્જાના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે ઉપરથી નીચે આવો એમ આયનીકરણ ઉર્જા ઘટશે. તો અહીં પોઈન્ટ લખેલો છે કે ઉપરથી નીચે તરફ જતા કદનો વધારો થવાથી આયનીકરણ ઉર્જા ઘટે છે. પરંતુ હજી આગળ ચર્ચા કરીએ તો સમૂહ નંબર 15ની વાત કરીએ ને મિત્રો, સમૂહ નંબર 15, તો સમૂહ નંબર 15માં નાઇટ્રોજનની વાત કરીએ. પરમાણુ ક્રમાંક છે 7, ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p3. એટલે કાયદેસરની ઇલેક્ટ્રોન રચના તમે દોરશો ને તો 2 ઇલેક્ટ્રોન એસમાં ને 3 ઇલેક્ટ્રોન છે પીમાં છે. એટલે આ કેવું છે? અર્ધપૂર્ણ. અને આપણે આઉફબાઉ, પૌલી અને હુન્ડના નિયમ અનુસાર જોઈ ગયા કે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના ત્યારે જ સ્થાયી થાય કાં તો એ સંપૂર્ણ ભરાઈ જાય અને શૂન્ય સ્પિન થાય, અથવા તો મહત્તમ સ્પિન ધારણ કરે. એટલે બે પરિસ્થિતિ એવી સર્જાય કે ત્યારે ઇલેક્ટ્રોન રચના સ્થાયી થાય. એક, કાં તો સંપૂર્ણ કક્ષક ભરાય અને કાં તો અર્ધપૂર્ણ ભરાય. તો તમે જોઈ શકો છો સમૂહ નંબર 15માં નાઇટ્રોજનની જ્યારે આપણે ચર્ચા કરીએ કે નહીં, નાઇટ્રોજનની, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7 અને તેની ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2 2s2 ને 2p3. પીમાં 3 ઇલેક્ટ્રોન છે, એસ તો 2s તો ભરાયેલી છે, પીમાં 3. એટલે આની સામાન્ય સમૂહ નંબર 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NS2 અને NP3. એટલે હાડું બધાયમાં પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હશે અને બધામાં 3 ઇલેક્ટ્રોન હોય એટલે આ કેવી થઈ? અર્ધપૂર્ણ થઈ. અને અર્ધપૂર્ણ હોવાથી સ્થાયી થઈ. હવે સ્થાયી હોય તો આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો ખૂબ મુશ્કેલ. એટલે સમૂહ નંબર 15ના તત્વોની ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ હોવાથી તેની કક્ષકો વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે. એટલે સમૂહ નંબર 15ના તત્વોના ઇલેક્ટ્રોનને મુક્ત કરવો અઘરો. જ્યારે સમૂહ નંબર 16ના તત્વની ચર્ચા કરીએ, લાઈક ઓક્સિજન, તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોશો તો ખ્યાલ આવશે. 1s2 2s2 ને 2p4. 2p4 એટલે આ બે ઇલેક્ટ્રોન આના, જ્યારે 2p4 પ્રમાણે 1 2 3 અને 4. એટલે આ થઈ ગયું અપૂર્ણ, નથી પૂર્ણ કે નથી અર્ધપૂર્ણ, અપૂર્ણ છે. તો આ જે છે શું કરશે? સ્થાયી થવા માટે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, કેમ કે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે એ ગુમાવી દે કદાચ, માની લો ઇન કેસ, તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ શકે ને અર્ધપૂર્ણ. એટલે સમૂહ નંબર 15 અસ્થાયી છે, અપૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે, જ્યારે સમૂહ નંબર 15ના તત્વોની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હતી, કેમ કે અર્ધપૂર્ણ હતું. હવે તમે વિચારો કે કાયદાકીય રીતે જોશો ને તો સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16માં ચર્ચા કરીએ તો ડેલ્ટા IH1 પ્રથમ આયનીકરણ ઉર્જા
કાયદેસર સમૂહ નંબર 15 કરતા સમૂહ નંબર 16 ના તત્વોના કદ નાના હોય. આપણે ભણી ચૂક્યા છીએ કે જેમ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આવર્ત કોષ્ટકમાં કદ ઘટતું જાય, આયનીકરણ ઉર્જા વધતી જાય, પરંતુ તેમાં અપવાદ આવતા હતા. સમૂહ નંબર 2 બેરેલિયમ અને બોરોનમાં બેરેલિયમની આયનીકરણ ઉર્જા બોરોન કરતા વધી ગઈ હતી, યાદ હોય તો. અને એ જ રીતે બીજું અપવાદ આવ્યું હતું નાઇટ્રોજન અને ઓક્સિજનમાં. ઓક્સિજનની આયનીકરણ ઉર્જા વધારે હોવી જોઈએ, પરંતુ નાઇટ્રોજનની આયનીકરણ ઉર્જા ઓક્સિજન કરતા વધારે થઈ જાય છે, કારણ કે ઓક્સિજનમાં અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના નથી. નાઇટ્રોજનમાં Np3 છે. અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના હોવાને કારણે તેની ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે. એટલે અપવાદ સ્વરૂપે સમૂહ નંબર 15ના તત્વો અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાને કારણે તેની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય, પ્રથમ આયનીકરણ ઉર્જાનું મૂલ્ય સમૂહ નંબર 16ના તત્વો કરતાં વધારે છે, જે મિત્રો કાયદેસર ઓછું હોવું જોઈએ, પરંતુ તે અપવાદ સ્વરૂપે સમૂહ નંબર 15ના તત્વો અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, જેથી તેની આયનીકરણ ઉર્જા સમૂહ નંબર 16ના તત્વો કરતાં વધારે છે. અથવા આમ પણ પ્રશ્ન હોઈ શકે કે સમૂહ નંબર 16ના તત્વોની આયનીકરણ ઉર્જા એ સમૂહ નંબર 15ના તત્વોની આયનીકરણ ઉર્જા કરતાં ઓછી છે, જે આપણી ટેક્સ્ટબુકની અંદર કોયડા નંબર 7.10 છે. તો એનો પ્રશ્ન છે. તો મિત્રો મેં જ્યાં ચર્ચા કરી અને તમને મેં લખાણ પણ આપી દીધું છે, તમે જોઈ શકો છો કે ઉપરથી નીચે તરફ જતા કદનો વધારો થવાથી આયનીકરણ ઉર્જા વધે છે ખરા, પરંતુ સમૂહ નંબર 15ના તત્વોની અપવાદ રૂપે સમૂહ નંબર 15ના તત્વોની સ્થાયી અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના NH2NP3 ને કારણે તેની આયનીકરણ ઉર્જા સમૂહ નંબર 16ના તત્વો કરતાં વધારે છે. કેમ કે સ્થાયી છે, જ્યારે સમૂહ નંબર 16ના તત્વોમાં અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના નથી. આથી સમૂહ નંબર 16ના તત્વોની આયનીકરણ ઉર્જા, પ્રથમ આયનીકરણ ઉર્જા સમૂહ નંબર 15ના તત્વોની આયનીકરણ ઉર્જા કરતાં ઓછી છે. રેડી? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાની વાત કરીએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જામાં પણ યાદ હોય તો અપવાદ રૂપતા હતી. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા છે એ જ્યારે પરમાણુમાં કેન્દ્રોની વાત કરીએ, જ્યારે આ પરમાણુનું કેન્દ્ર છે, માનો આ બાહ્ય કક્ષા છે, ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય ને ત્યારે એની એનર્જી હોય ને, એનર્જી જ્યારે પરમાણુનું કેન્દ્ર છે, આ એની કક્ષા છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય ને ત્યારે મેક્સિમમ એનર્જી ધરાવતો હોય. હવે જ્યારે એ કેન્દ્રથી નજીક આવે ને ત્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે ને ત્યારે એ શું થાય? એનર્જી ઘટે. કેની? ઇલેક્ટ્રોનની. તો બાકીની ઉર્જા ક્યાં? વિખેરિત થઈ ગઈ. એટલે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે હોય ને એ ઉષ્માક્ષેપક હોય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્માક્ષેપક હોય. ઉષ્માક્ષેપક અનુસાર ઉષ્માગતિશાસ્ત્રને આધારે કહી શકાય કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્માક્ષેપક હોય, ઋણ હોઈ શકે, ઉર્જા ઉત્પન્ન થાય. હવે દરેકે દરેક તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરે, પરંતુ યાદ રાખજો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવામાં સમૂહમાં ઉપરથી નીચે આવો તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ કદ વધે તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ, જેનું કદ નાનું હોય ને એ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે. પ્રબળતાથી આકર્ષે. આમ જ્યારે જેમ કદ વધતું જેમ તેમ એનું ઇલેક્ટ્રોનનું આકર્ષણ શું થશે? ઘટતું જશે. કેમ કે જેમ કદ વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેવાનો છે, અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેવાનું હોય એટલે આકર્ષણ ઓછું થાય. ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન છે જોઈએ એવી તીવ્રતાથી આકર્ષાતો ન હોવાથી જોઈએ એટલી ઉર્જા ઉત્પન્ન કરશે નહીં. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે એક પરમાણુ છે, એના માટે એક ઇલેક્ટ્રોન અહીંયા છે ને આના એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન અહીંયા છે. એક પરમાણુનું કદ છે એ નાનું છે, જ્યારે એક પરમાણુનું કદ છે એ મોટું છે. હવે બેયનું કેન્દ્રની વાત કરીએ, કેન્દ્ર અહીંયા છે, તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંયા સુધી ઘટશે, જ્યારે આ ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી જ ઘટશે. તો આમાં ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય વધારે હશે ને, કેમ કે ઇલેક્ટ્રોનનું ઉર્જા જાજી ઘટી ગઈ, જાજી કેન્દ્રની નજીક ગયો, જાજો આકર્ષાઈ ગયો. જ્યારે આનો ઇલેક્ટ્રોન છે એ કેટલો ઓછો આકર્ષાણો? તો જોઈ શકો છો એ આટલો ઓછો આકર્ષાણો. તો આ બેની સાપેક્ષની વાત કરીએ તો આટલી ઉર્જા ઓછી ઉત્પન્ન થઈ, તો આનો ડેલ્ટા EGH વધુ થયો અને આનો ડેલ્ટા EGH ઓછો થયો. કેમ કે આને ઓછી ઉર્જા ઉત્પન્ન કરી. તો ઇન શોર્ટ કહીએ, જેમ કદ વધતું જાય એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય. બસ, જેમ કદ વધતું જાય તેમ ઇલેક્ટ્રોન, અહીં જોઈ શકો છો, જેમ કદ વધ્યું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય ઘટી ગયું. કેમ કે ઓલ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય. આથી વિદ્યુત ઋણતા એટલે તો ઘટે, કેમ કે કદ વધે છે, ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટી જાય. તો કહી શકાય કે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાના ઋણ મૂલ્યમાં ઘટાડો થાય છે.
અને ઉપરથી નીચે તરફ જાઓ ઋણ મૂલ્યમાં એટલે ઘટાડો થાય છે કેમ કે કદ વધે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે. ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન ઓછો આકર્ષાશે એટલે ઓછી ઉર્જા ઉત્પન્ન કરશે. પરંતુ અપવાદ સ્વરૂપે જોઈ શકો છો તો ઓક્સિજનનું કદ નાનું હોવાથી તે વધુ ઉર્જા ઉત્પન્ન કરતો હોવો જોઈએ. પરંતુ મિત્રો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોશો તો 1s2, 2s2 અને 2p4 છે. એટલે કે માત્ર બે જ ઇલેક્ટ્રોનની જગ્યા છે. એટલે અહીં જેને કહેવાય ને ગીચતા વધારે છે, અને ગીચતા વધારે હોવાને કારણે આવનારો જે ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોન ઉપર અહીં અપાકર્ષણ વધી જાય. એ અપાકર્ષણ કોણ વધારે? ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ આ વધારે. આ ટોપિકનો અભ્યાસ આપણે ક્યાં કરી ગયા હતા? ચેપ્ટર નંબર 3 આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર છે, આવર્તનીય ગુણધર્મો. એની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા અપવાદ સ્વરૂપે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 2s અને 2p કક્ષક હોય તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવવાની શક્યતા રહે. પરંતુ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે માત્ર 2 જ ઇલેક્ટ્રોનની જગ્યા છે. જ્યારે સલ્ફરની વાત કરીએ તેની બાહ્યતમ કક્ષા 3g છે, 3s2 અને 3p4. અને 3p4 છે તો 3d પણ ખાલી જ હોય. તો ટોટલ તેની અંદર સમાવવાની ક્ષમતા 3dમાં 10 અને 3pમાં હજી 2 ની જગ્યા છે. 4 સમાણા છે એટલે 2 ની જગ્યા છે એટલે ટોટલ 12. તો 12 ની જગ્યા છે ત્રીજી કક્ષામાં તો 2 સરળતાથી આવી શકે. જ્યારે ઓક્સિજનમાં બીજી કક્ષામાં 6 સમાયેલા છે, હવે ખાલી 2 ની જગ્યા છે 8 સમાય એટલે. તો સ્વાભાવિક છે કે અહીં સલ્ફરમાં જગ્યા વધારે છે, ગીચતા ઓછી છે. ઓક્સિજનમાં ગીચતા વધારે છે, જગ્યા ઓછી છે. એટલે ઓક્સિજનમાં ઉમેરાયેલો ઇલેક્ટ્રોન વધારે અપાકર્ષણ અનુભવે એટલે એ ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય નહીં. એટલે એ ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ અનુભવતો હોય એટલે ઇલેક્ટ્રોન ઉર્જા ઓછી ઉત્પન્ન કરશે. આ અપવાદરૂપ હતું, યાદ હોય તો. એ આપણે ચેપ્ટર નંબર 3માં અભ્યાસ કરી ગયા છે. એક તમે એમાં નજર નાખી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો અહીં ચોખવટ કરીને લખી દીધું છે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં ગીચ ઇલેક્ટ્રોન રચના હોવાથી ઇલેક્ટ્રોનિક અપાકર્ષણને લીધે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઓછી ઋણ છે, જે ખરેખર વધુ હોવી જોઈએ કેમ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. યાદ રાખજો, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, પરંતુ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય ઓછું છે કેમ કે તેમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા 2માં આવે છે. એ બાહ્ય કક્ષા 2માં જગ્યા ઓછી છે કેમ કે ઓલરેડી 6 ઇલેક્ટ્રોન સમાયેલા છે. પરિણામે તે ઇલેક્ટ્રોન ગીચતા અનુભવતો હોવાથી અપાકર્ષણને કારણે ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય ઓછું દર્શાવશે. આથી અપવાદ સ્વરૂપે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્યનો ક્રમ બતાવ્યો છે, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ તરફ ઘટતો તો જાય, પરંતુ ઓક્સિજનનું અપવાદરૂપ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોવાને બદલે સૌથી ઓછું છે. ઓકે, હવે એના પછી આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થયા. એક સમૂહ નંબર 15ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અને સમૂહ નંબર 15ના તત્વોની આયનીકરણ ઉર્જા. નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યુત ઋણતા. સમૂહ નંબર 15ના તત્વોની વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જશો એમ ઘટશે કેમ કે કદ વધે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા બીજા ક્રમે છે, પહેલા નંબરે ફ્લોરિન. વિદ્યુત ઋણતા ઘટે. હવે ઉપરથી નીચે આવો, જેમ કદ વધે એમ વિદ્યુત ઋણતા ઘટે. ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટે કેમ કે જેમ કદ વધે એમ અધાતુ ગુણ ઘટે અને ધાતુ ગુણ વધે. કેમ કે કદ વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે ગુમાવવો સહેલો એટલે ધાતુ ગુણ વધે કેમ કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ કદ વધતું હોવાને કારણે વિદ્યુત ઋણતા ઘટે છે. અને વિદ્યુત ઋણતા ઘટે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય એટલે ધાતુ ગુણ વધે અને ઘનતા વધે છે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ કદ પણ વધે, દળ પણ વધે, પણ કદના વધારા કરતા દળનો વધારો મોટો હોય છે. એટલે જેટલું કદ વધે ને એના કરતા દળ જાજુ વધે. એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ, પણ જેટલું છેદમાં કદ વધે છે એના કરતા અંશમાં દળ મોટું વધતું જાય છે. એટલે ઉપરથી નીચે આવો એમ કદ પણ વધે, દળ પણ વધે, પણ જેટલું કદ વધે એના કરતા દળ ખૂબ વધારે આગળ વધે છે. પરિણામે ઘનતામાં વધારો થાય છે. આ ઉપરાંત મિત્રો હજી આગળ ચર્ચા કરીએ તો આ પ્રત્યેક તત્વો અપર રૂપો ધરાવે છે. અપર રૂપ એટલે તેના જેવું બીજું સ્વરૂપ. સલ્ફરના અપર રૂપો જોઈએ તો રોહમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. ઓક્સિજન, તમને સર ઓક્સિજનના અપર રૂપ તો ક્યારે સાંભળ્યા નથી, પણ મિત્રો ટેક્સ્ટબુકમાં નથી પણ ચર્ચા કરી દો. ઓક્સિજનનો અપર રૂપ છે કોણ? ઓઝોન. ઓઝોન છે ને એ ઓક્સિજનનું અપર રૂપ છે. એટલે આ સમૂહના તત્વો અપર રૂપ ધરાવે છે, જે પૈકી ઓક્સિજન અને સલ્ફર બે અધાતુ છે.
સેલેરિયમ અને ટેલુરિયમ અર્ધ ધાતુ છે, જ્યારે પોલોનિયમ છે એ ધાતુ તત્વોમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો યાદ રાખજો, સમૂહ નંબર 15માં આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જામાં અપવાદરૂપતા છે. આ અપવાદરૂપતા શું છે? સમૂહ નંબર 15ના તત્વોની આયનીકરણ ઉર્જા 16મા સમૂહ તત્વ કરતાં વધારે છે, જે ઓછી હોવી જોઈએ. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જામાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ છે, જે ખરેખર વધારે ઋણ હોવું જોઈએ. ઓક્સિજનની ઇલેક્ટ્રોન આકર્ષકતા વધુ છે, ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ છે, એ પ્રબળતાથી ઓક્સિજનને આકર્ષતો હોય છતાં કેમ ઓછી ઉર્જા ઉત્પન્ન કરે? કેમ કે તે પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે તો છે ઓક્સિજન, પરંતુ તેની અંદર જ રહેલા ઇલેક્ટ્રોન એ આકર્ષાતા ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે ગીચતાને કારણે. એટલે ઇલેક્ટ્રોન છે એ જેટલી ઉર્જા વિખેરિત કરતો હશે ને, એ વિખેરિત થતી ઉર્જામાંથી અમુક જથ્થો છે એ અપાકર્ષણનો વિરોધ કરવામાં વપરાઈ જતો હોય. એટલે જેટલી ઉર્જા વિખેરિત થવી જોઈએ એટલી થશે નહીં. એક્ઝામ્પલ સ્વરૂપે કહી દઉં કે એક વ્યક્તિ એ છે એ વર્ષે મહિને માનો કે 1.5 લાખ કમાય છે, એક વ્યક્તિ બી છે એ મહિને 1 લાખ કમાય છે. એટલે કે 1.5 લાખ કમાય છે, એની વિદ્યુત ઋણતા વધારે છે, ઓક્સિજન તરીકે કલ્પીએ. અને વ્યક્તિ બી છે જે સલ્ફર છે, જે 1 લાખ કમાય છે, એટલે વિદ્યુત ઋણતા ઓછી છે. પરંતુ જે 1.5 લાખ કમાય છે એ વ્યક્તિની વાઇફ ગીચતા ધરાવે, એટલે કે વધારે ખર્ચો કરે છે. એની બ્યુટી પાર્લરનો, બહાર ફરવા જવાના શોખોને કારણે એ વ્યક્તિને મહિનાનો ખર્ચ હું તમને કહું તો ₹1,00,000 હોય, તો દર મહિને બચાવ કેટલાનો થાય? ખાલી 50,000નો. સર એ કે એ તો વધુ વિદ્યુતઋણ્ય છે, વધારે કમાય છે, તો વધારે બચાવ થવો જોઈએ. નો ડાઉટ, વધારે કમાય છે, 1.5 લાખ મહિને કમાતો હોય ઓક્સિજન માની લ્યો, પરંતુ તેમાં 1 લાખનો તો અવરોધમાં વિરોધ કરવામાં વપરાય. મતલબ એની અંદર ગીચતા હોવાને કારણે તેની વાઇફ છે 1 લાખ જેટલી ઉર્જા વાપરી નાખે. એટલે ઓક્સિજનમાં અંદર રહેલા ઇલેક્ટ્રોનો ગીચતાને કારણે બહારથી આવતા ઇલેક્ટ્રોનને અપાકર્ષે છે. તેથી ગીચતા દ્વારા અપાકર્ષણનો વિરોધ કરવા માટે ઉત્પન્ન થતી ઉર્જાનો મોટા ભાગનો હિસ્સો તો વપરાઈ જતો હોય છે. એટલે તે ઓક્સિજન ખાલી 50,000 રૂપિયા જ બચાવશે એવું કહી શકાય. જ્યારે જે વ્યક્તિનો 1 લાખ પગાર છે, તેની વાઇફ છે, એ માત્ર ને માત્ર ઘર ખર્ચ એ દર મહિને માનો કે 20,000 રૂપિયા જ વાપરે છે, તો તેનો દર મહિનાની બચત 80,000ની છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે વ્યક્તિ એ, જેને આપણે ઓક્સિજન કહીએ, એ 1.5 લાખ કમાય પણ વિખેરિત તો ખાલી 50,000 જ કરે છે. જ્યારે સલ્ફર 1 જ લાખ કમાય પરંતુ વિખેરિત 80,000 કરે છે. તો એક રીતે જોતા કહી શકાય કે સર વધારે બચત સલ્ફર કરે છે, ઓક્સિજન કરતાં સલ્ફર વધારે ઉર્જા વિખેરિત કરે છે, કારણ કે સલ્ફરમાં અપાકર્ષણ ઓછું છે અને ઓક્સિજનમાં અપાકર્ષણ વધારે છે. આઈ હોપ કે તમે સમજી શક્યા હો. છતાં પણ ન સમજાય તો તમે મને કોલ કરી શકો છો, બરાબર. મારા નંબર બધાને ખ્યાલ જ હશે, છતાં પણ બોલી દઉં છું, 9428860893. એટલે તમારે જો કોઈને કંઈ ક્વેરી હોય અને નંબર ન હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. ઓકે, તો અપવાદ સ્વરૂપે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઓક્સિજનની વધારે હોવી જોઈએ, પરંતુ તેમની આંતરિક ઇલેક્ટ્રોન રચનામાં ગીચતાને કારણે અપાકર્ષણ વધી જાય, જેથી તે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય ઓછું બતાવે છે. એટલે અપવાદરૂપતા થઈ ગઈ છે. તો અહીં મિત્રો આપણે એસઆરપીની અંદર જેટલા ક્વેશ્ચન્સ આપણે જોઈ ગયા છે એ પણ મેં તમને આગળના ટોપિકમાં પણ લખેલી દીધા છે. એસઆરપીમાં ક્વેશ્ચન નંબર 42, 43, 45, 44 અને 45, અને આ ટોપિક માટે એસઆરપીનો ક્વેશ્ચન નંબર છે 46 અને 47. તો ઇન શોર્ટ 42 થી 47 સુધીના પોઈન્ટ્સ આપણે આ રીતે જોઈ ગયા છીએ. આગળના ટોપિકમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. સો ગુડ બાય. ખાસ રિવિઝન કરી લેજો, ન સમજાય તો મને પાછું પૂછી લેજો. સો ટેક કેર, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.